જુનાગઢ લોકસભાનું જે મતગણતરી થઈ અને પરિણામ જાહેર થયું છે અને ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા વિજેતા થયા છે। રાજેશભાઈ ચુડાસમા અત્યારે જે સમર્થકો છે, આગેવાનો છે, એમને શુભેચ્છા પાઠવી રહ્યા છે। જે જોઈ શકાય છે કે જે પરિણામો સવારથી જે મતગણતરી થઈ અને રાજેશભાઈ છે તે વિજયી બન્યા છે। આપણી સાથે રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત છે। રાજેશભાઈ, સતત ત્રીજી વખત આપનો વિજય થયો છે, શું કહેશો? ખાસ કરીને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની ફરી એક વખત ત્રીજી વખત મને સેવા કરવાની તક મળી છે, ત્યારે જુનાગઢ અને ગીર સોમનાથની જનતા, જુનાગઢ અને ગીર સોમનાથના મતદારો, જુનાગઢ અને ગીર સોમનાથના સૌ કાર્યકર્તા અને આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારની મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે। ખાસ કરીને હવે આગળનું ખાસ કરીને કેવા કાર્યો થશે, કેવા વિકાસના કાર્યો, લોકો માટે કેવા કાર્યો કરશો? ખાસ કરીને જ્યારે કેન્દ્ર સરકારના પ્રશ્નો હોય, જ્યારે રેલવે વિભાગના હોય, એરપોર્ટની વાત હોય, ફિશરીઝ વિભાગના પ્રશ્નોની વાત હોય, નેશનલ હાઈવેના પ્રશ્નોની વાત હોય, આ જે પ્રશ્નો બાકી હશે એમને વહેલી તકે પ્રાયોરિટીમાં લઈ અને વહેલી તકે પૂર્ણ થાય એવા અમારા પ્રયત્ન રહેશે। બિલકુલ, તો રાજેશભાઈ છે તે હવે વિકાસના કાર્યો કરશે। પોતાની જીત જે થઈ છે અને જીત બાદ હવે જ્યારે સમર્થકો છે એમને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને હવે તેઓ વિકાસના કાર્યો કરશે। જે આગળ જે બાકી રહેલા જે જિલ્લાના વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો છે એ પૂરા કરશે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જુનાગઢ।